विद्यार्थी मित्रों आर्यम यूट्यूब चैनल में आपનું स्वागत है। आज આપણે યુનિટ 6 રીડ 1 વિશે વોકેબ્યુલરી જોઈશું। અહીંયા તમને સાઈડમાં આપેલું છે, બરોબર। હું અહીંયા થોડું રીડ કરતો જાઉં છું, એના સ્પેલિંગ, એના મીનિંગ અને સાથે એના સિમિલર વર્ડ। તો જોઈએ આપણે રીડ 1। ધ બ્લુ ક્રોસ તો આવશે બ્લેન્કલી, લેકે ભાવહીનતાથી तो आवशे शोविंग नो इमोशन और एक्सप्रेशन। बो नीचा नमવું वंदन करवू तो बेन टू पे। ब्रो भवा अथवा भ्रमर तो एमां आवशे द रीज ओवर द आईज। बल्ज अप એટલે કે ફૂલેલું તો આવશે સ્ટીક આઉટ ફ્રોમ ધ સરફેસ, ઇન્ફ્લેટેડ પોર્શન। કેઝ્યુઅલ बेदरकार तो आवशे केरलेस। कन्फेशन कबूलात तो के क्रिश्चियन रिचुअल ऑफ आस्किंग फॉर फॉरगिवनेस फ्रॉम द प्रीस्ट। सेल्फ एडमिशन एक्नॉलेजमेंट ऑफ ट्रूथ। त्यार पछी कन्वर्जेशन बातचीत तो आवशे टॉक। क्रॉस तो एने कहेवाय क्रूज, बराबर। तो एने सिमिलर वर्ड छे क्रूसीफिक्स। डेलिब्रेटली जाने जोईने इरादापूर्वक तो आवशे इंटेन्शनली। एंटायरली समग्र संपूर्ण, कम्प्लीटली। पछी इवेंच्युअली तो आवशे छेवटे अंते तो अल्टिमेटली। एक्स्ट्राऑर्डिनरी तो के असाधारण तो आवशे अमेजिंग। फेंटेस्ट साव थोड़ू, साइटेस्ट। त्यार पछी फ्रोजन विथ फियर एटले के डरथी ठरी जवू तो आवशे वेरी स्केर्ड। ग्रांडली गौरवपूर्ण रीते, आदरपूर्वक तो के इन डिग्निफाइड वे। लीन झुकू तो के बेंड। मोनास्टरी मठ तो के रेसिडेंट ऑफ रिलीजियस कम्युनिटी। मोटिव इरादो अथवा हेतु तो रीजन, पर्पज फॉर डूइंग समथिंग। ऑन द ट्रेल ऑफ नी शोधमा तो के इन सर्च ऑफ। ओपोनंट एटले के प्रतिस्पर्धी अथवा विरोधी तो आवशे राइवल अथवा एनिमी। आउटलो एटले के लूटारो अथवा कायदानो भागेडू, बहारवटियो तो के हेबिचुअल क्रिमिनल। ओवरहियर एटले के अजाणता के चोरी छुपीथी सांभळवू अथवा काने धरवू तो आवशे हियर विदाउट द स्पीकर्स अवेरनेस। हियर सेम टॉक विदाउट हिज हर नॉलेज। त्यार पछी पेरिशियन एटले के पेरिसनो जे वतनी होय एने कहीए छे पेरिसियन तो बिलोंग टू पेरिस। पॉइंट आंगली चींधवी तो के शो विथ फिंगर। पोस्चर तो के अंग मुद्रा तो के पोजिशन ऑफ अ पर्सन्स बॉडी। प्रोस्परियसली सफलतापूर्वक, समृद्धपणे तो आवशे सक्सेसफुली अथवा फ्लरिशिंगली। क्वाइट शांत तो के पीसफुल। रीजन बुद्धि अथवा कारण तो के थिंकिंग एबिलिटी। रस्टिक गामडिયું अथवा सादू तो के रिलेटिंग टू कंट्री लाइफ। सिंपल रूरल फ्रॉम अ विलेज। सेफायर नीलम तो ब्लू वेराइटी ऑफ प्रेशियस स्टोन। अ डीप ब्लू कलर, ब्लू कलर्ड प्रेशियस स्टोन। स्लीव એટલે કે શરીરના ઉપરના પહેરણની બાઈ જેને આપણે કહીએ છીએ સ્લીવ એટલે કે પાર્ટ ઓફ ગાર્મેન્ટ કવરિંગ ધ આર્મ। स्लाइटली थोड़ूक ज, जराक, सहज तो अ लिटल, अ बीट। समवॉट
થોડું ઘણું કેટલેક અંશે તો કે ટુ સમ ડિગ્રી ઓર એક્સટેન્ડ સ્પેલ વશીકરણ તો કે અંડર કંટ્રોલ ઓફ મેજિકલ પાવર્સ સ્પાઇકડ એટલે કે ખિલ્લાવાળું અથવા આની ધરાવતું ઉપસેલું કે સમથિંગ હેવિંગ નેલ્સ શાર્પ એન્ડ પોઇન્ટેડ પાર્ટ સ્પિલ્ટ એટલે કે ઢોળાયેલું તો કે ઓવરફ્લોડ ડિસ્ક્લોઝડ ઇન્ફોર્મેશન સ્પ્લેશ મીન્સ કે છાંટા ઉડાડવા છાંટું તો કે સ્પ્રિંકલ થ્રો લિક્વિડ સ્ટ્રોડોલ એટલે કે ઘાસના તણખલામાંથી બનાવેલી ટીંગલી તો કે ડોલ મેડ ઓફ સ્ટ્રો સ્ટન્ડ એટલે કે આશ્ચર્યચકિત થવું સરપ્રાઇઝડ અથવા અમેઝડ ત્યાર પછી સસ્પેક્ટ એટલે કે શંકા રાખવી અ પર્સન હુ ઇઝ થોટ ટુ હેવ કમિટેડ અ ક્રાઇમ સસ્પેક્ટ શંકા કરવી તો કે ડાઉટ થિયોલોજી અર્થ અધ્યાત્મ શાસ્ત્ર તો કે સ્ટડી ઓફ ગોડ એન્ડ રિલિજિયન પછી ટોર ફાડવું બરાબર કટ ટુ પીસીસ ટ્રેક એટલે કે રસ્તો અથવા માર્ગ તો પાથ કોર્સ ક્લુ લેફ્ટ બાય ક્રિમિનલ ટ્રેડ એટલે કે વેપાર તો આવશે બાઇંગ એન્ડ સેલિંગ ટ્રેલ એટલે કે વાટ અથવા પગેરું તો આવશે ટ્રેક અથવા રૂટ ફૂટપ્રિન્ટ ટર્નિપ બાંઠિયો અથવા ઠીંગણો તો આવશે એન એક્સપ્રેશન ઓફ એબ્યુઝ સ્લેંગ ટુ કોલ અ પર્સન ઓફ સ્મોલ હાઇટ અપસેટ ઊંધુંવાળું ઓવર ટર્ન ત્યાર પછી છે અટર ક્યુરિયોસિટી તો કે અત્યંત આતુરતા જિજ્ઞાસા તો કે ગ્રેટ ઇગરનેસ અને વિક્ટોરિયસ એટલે કે વિજયી તો આવશે એક્સપ્રેસિંગ અ સેન્સ ઓફ ગ્રેટ સક્સેસ અને એલ બૂમ પાડવી તો આવશે ક્રાય આઉટ શાઉટ લાઉડલી ઇન એન્થુઝિયાઝમ તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા રીડ 1ના વોક્યુબલરી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે રીડ 2 વિશે માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો આર્યમ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે યુનિટ 6 અને રીડ 2ના વોક્યુબલરી વિશે માહિતી મેળવીશું તો જોઈએ આપણે અહીંયા તમને આપેલું છે એ પ્રમાણે તો પહેલો વર્ડ્સ આપેલો છે એડવાન્સ્ડ તો કે અતિ વિકસિત તો આવશે હાઈલી ડેવલપ્ડ એનાલિસિસ એટલે કે પૃથ્થકરણ કરવું તો આવશે ધ સ્ટડી ઓફ કન્સ્ટિટ્યુઅન્ટ પાર્ટ્સ અવેલેબલ એટલે કે પ્રાપ્ત હોય તેવું પ્રાપ્ય હાથ વગવું તો આવશે પ્રેઝન્ટ એન્ડ રેડી ફોર યુઝ એટ હેન્ડ બારકોડ લેસર સ્કેનરથી જે ઉકેલી શકાય તેવી ઊભી કે આડી લીટીઓની સંજ્ઞા હોય બરાબર જેને આપણે કે બારકોડ તો કે બાર પેટર્ન ધેટ કેન બી રીડ બાય અ લેસર સ્કેનર પછી બાયોલોજિકલ એટલે કે આપણું શરીર બાયોલોજિકલ મટીરિયલ કે આપણું શરીર જેનાથી બન્યું છે તે જૈવિક દ્રવ્ય તો કે મટીરિયલ ધેટ અવર બોડી ઇઝ મેડ ઓફ બાઇટ માર્ક્સ બટકું ભરવું બચકું ભરવું તો કે માર્ક્સ ઓફ બાઇટ્સ કલ્પ્રિટ્સ એટલે કે ગુનેગાર તો રોંગ ડુઅર અને ક્રિમિનલ ડુઅર રાઈટ ડીએનએ એટલે કે માનવ શરીરને ડીએનએ એટલે એનું ફૂલ ફોર્મ છે ડિઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ તો એને કહેવામાં આવશે ન્યુક્લિક એસિડ ધેટ કેરીઝ ધ જેનેટિક ઇન્ફોર્મેશન ઇન ધ સેલ્સ સેમ્પલ ફ્રોમ જીન્સ એવિડન્સ પુરાવા સાબિતી નિશાની તો આવશે પ્રૂફ અથવા ઇન્ડિકેશન
સિમ્પટમ ફેક્ડ એટલે કે ગેરરસ્તે દોરવા કે છેતરવા ખોટી માહિતી રજૂ કરવી હોય એને કહીએ ફેક, બરાબર. તો એ આવશે પ્રિટેન્ડેડ, ફેઇન્ડ અને ફોલ્સ. ત્યાર પછી ફિક્શનલ, કાલ્પનિક, બરાબર. તો ઇમેજનરી, ઇન્વેન્ટેડ, ઇમેજિન્ડ એઝ ઇન અ સ્ટોરી. ત્યાર પછી આપણે જોઈએ હેન્સ, આ કારણે કે તેથી. તો આવશે ફોર ધીસ રીઝન અથવા ધેરફોર. ત્યાર પછી આઈડેન્ટિફાઈડ, ઓળખ કાઢવી, તો રેકોગ્નાઇઝડ. પછી લિજેન્ડરી, સુવિખ્યાત, તો આવશે એક્સ્ટ્રીમલી વેલ નોન અથવા ફેમસ. ફોટો કમ્પોઝિટ્સ, તો સાક્ષીઓના વર્ણન મુજબ જે શંકાશીલ ગુનેગારના રેખાચિત્રો બનાવવા તે, તો એને કહેવામાં આવે છે રિક્રિએટેડ સ્કેચીસ ઓફ ધ સસ્પેક્ટ બેઝડ ઓન ધ ડિસ્ક્રિપ્શન્સ બાય વિટનેસ. અને પ્રિફર, પસંદ કરવું, તો આવશે ચૂઝ ટુ ગીવ. અને સેલિવા એટલે કે લાળ, તો કે વોટરી ફ્લુઇડ ઇન માઉથ. અને સ્ટ્રેન્ડ, પ્રાણીઓના પેશીમાં રહેલો એક તંતુ, તો આવશે ફિલામેન્ટ ઇન એનિમલ ટિશ્યુ અને થ્રેડ. સસ્પેક્ટ, શંકાશીલ, સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન યુનિક. સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન એટલે કે શંકાશીલ ગુનેગારને શોધવાની પદ્ધતિ, એટલે કે સિસ્ટમ ઓફ ફાઇન્ડિંગ ધ ક્રિમિનલ. ત્યાર પછી યુનિક, અજોડ, તો કે અનપેરેલ્ડ, રિમાર્કેબલ, ઓનલી વન. આ હતા આપણા યુનિટ 6 અને રીડ 2ના વોક્યુબલરી. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે યુનિટ 6 અને રીડ 3ના વોક્યુબલરી જોઈશું. યુનિટ 6 અને રીડ 3 વિશેના વોક્યુબલરી જોઈશું. તો જોઈએ આપણે, શરૂઆત કરીએ. અહીંયા આપણને આપેલા છે, બરાબર, નજર કરતા રહેજો તમે. એન્શિયન્ટ એટલે કે પ્રાચીન, વેરી ઓલ્ડ. પછી એન્શિયન્ટ કલ્ચર, તો કે પ્રાચીન માનવ સમાજ અથવા સંસ્કૃતિ, તો આવશે વેરી ઓલ્ડ સોસાયટી અથવા સિવિલાઇઝેશન. પછી આર્કિયો મેગ્નેટિક એટલે કે માટીમાંથી બનાવેલી કેટલીક વસ્તુઓનો માટીમાંથી બનાવેલી બરાબર. તો એમાં આવશે એન આર્કિયોલોજિકલ. ત્યાર પછી ડેટિંગ, કેટલીક ચીજવસ્તુઓનો સમય પુરાતત્વ વિદ્યા મુજબ, તો કે ટેકનિક ફોર ડેટિંગ સર્ટેન ક્લે ઓબ્જેક્ટ. પછી આર્ટિફેક્ટ એટલે માનવ સર્જિત વસ્તુ અથવા હાથકારીની વસ્તુઓ, તો કે એન ઓબ્જેક્ટ પ્રોડ્યુસ બાય હ્યુમન ક્રાફ્ટ. ત્યાર પછી સિવિલાઇઝેશન એટલે કે સંસ્કૃતિ, તો એના સિમિલર વર્ડ છે એડવાન્સ સ્ટેટ ઓફ હ્યુમન સોસાયટી. ડેટ એટલે કે કોઈપણ વસ્તુની ક્યારે બનેલી એનો સમય આપણે નિર્ધારણ કરવાનો હોય તેને કહીએ ડેટ, તો કે ફાઇન્ડ ધ પીરિયડ. ડેટિંગ એટલે કે વિજાતીય વ્યક્તિની મુલાકાતની ગોઠવણ, તે અંગે સમય નક્કી કરો તે, પણ અહીંયા આપણે લેવાનો સમય નક્કી કરવો. ફાઇન્ડિંગ ધ પીરિયડ ઇન વિચ એન ઓબ્જેક્ટ ઓર પર્સન એક્ઝિસ્ટેડ. ડેટિંગ ટેકનોલોજી એટલે કે ગુના શોધ માટે કાલગ્રસ્ત વસ્તુઓનો અભ્યાસ કરવા ઉપયોગમાં લેવામાં આવતી ટેકનોલોજી, તેને કહેવામાં આવે ડેટિંગ ટેકનોલોજી. તો એમાં ટેકનોલોજી ટુ ઇન્વેસ્ટિગેટ ક્રાઇમ્સ ધેટ હેલ્પ્સ ડિસાઇડ ધ ટાઈમ ઓફ ધ હેપનિંગ. ડીકે ઘટવું, તો ડિક્લાઇન અને ડીક્રીઝ. ત્યાર પછી ડીક્રીઝ એટલે કે ઘટાડવું, ઓછું કરવું, તો કે ગો ડાઉન, બીકમ લેસ. એક્સચેન્જ એટલે કે બદલવું, અદલા બદલી કરવી, ગીવ ઇન રિટર્ન ફોર સમથિંગ રિસીવડ. ત્યાર પછી લેફ્ટ ઓવર, શેષ, બાકી રહેલું.
તો રિમેનિંગ એઝ અનયુઝ્યુઅલ પોર્શન ઓર અમાઉન્ટ. ત્યાર પછી મેગ્નેટિક ફિલ્ડ, ચુંબકીય ક્ષેત્ર, ધ એરિયા વિથિન વિચ ધ ફોર્સ ઓફ મેગ્નેટિક ઓર્ગેનિઝમ, એટલે કે સજીવ સર્જન, એટલે કે એન ઇન્ડિવિડ્યુઅલ ફોર્મ ઓફ લાઈફ. પછી રેડિયો એક્ટિવિટી, એટલે કે અણુકેન્દ્રનું આપોઆપ વિઘટન થવાની પ્રક્રિયા અથવા કિરણોત્સર્ગ, તો કે ધ spontaneous emission of radiation from atomic nuclei radiation process by which an unstable atom loses energy. પછી રેડિયો કાર્બન ડેટિંગ, એટલે કે પ્રાચીન વસ્તુના સમયમાં માપવામાં માટેની ટેકનિક, તો કે અ ટેકનિક ફોર મેઝરિંગ ધ એજ ઓફ એન્શિયન્ટ ઓબ્જેક્ટ. ત્યાર પછી રિવર્ઝલ એટલે કે ઉલટાનું કે ઉલટાવું, તો કે સ્ટેટ ઓફ ટર્નિંગ બેકવર્ડ. થ્રુ આઉટ, એટલે કે છેકથી છેક સુધી, બરાબર, તો કે ડ્યુરિંગ ધ એન્ટાયર ટાઈમ. અનસ્ટેબલ, અસ્થિર, તો આવશે નોટ કન્સ્ટન્ટ. અપર એટમોસ્ફિયર, તો કે ઉપલું વાતાવરણ. ધ ગેસિયસ એન્વલપ સરાઉન્ડિંગ ધ અર્થ ઓન અ હાયર લેવલ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા યુનિટ 6 રીડ 3ના વોક્યુબલરી. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું યુનિટ 7 વિશેની માહિતી.